હા, શ્રી દ્રાસણવેલ વાડી પ્રાથમિક શાળા ફળ માર્કેટ એટલે મતલબ શું મળે છે બેટા અહીંયા? ફળ માર્કેટ. ને દુકાનદારના વિક્રેતા એટલે કોણ? વેચનાર. વિક્રેતા એટલે વેચનાર. તો કોણ કોણ વેચે છે બોલો ભાઈ, નામ બોલો બધાને, ઉપર વાંચીને નામ બોલો બધા. દેવીસંગબા અને જગદીશ. ઓકે, એમનો મોબાઈલ નંબર આપેલો છે. શું આપેલો? આંગળી ઊંચી કરો, જેને મોબાઈલ નંબર આવડતું હોય શું લખ્યું છે? મોબાઈલ નંબર આપેલો છે, વાંચો ફટાફટ. 99 88 હા 89 ઓકે, આમ પણ બોલી શકાય, તમારે જેમ બોલવામાં આંકડા બોલવાના. ક્લિયર? હવે એક એકને ઊભા થઈ અને એમને પ્રશ્ન પૂછવાના, બરાબર? પહેલા હું ઊભો થઈશ, બરાબર? ઓકે. માપ તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ ને ત્યારે બંનેનું માપ સરખું હોવું જોઈએ. હવે આપણે બેટા આ જે તમને જે બાટ દેખાય છે વજનિયું કહેવાય. શું કહેવાય? વજનિયું. સૌથી મોટું વજનિયું જો અહીંયા કેટલું છે? 2 લખેલા, એટલે 2 કિલોગ્રામ. કેટલું વજનિયું છે? 2 કિલોગ્રામ. પછી એના પછીનું નાનું વજનિયું જુઓ, 2 પછી કેટલું લખ્યું છે? એકડો લખ્યો જો અંગ્રેજીમાં, તો 1 કિલોગ્રામ. પછી કેટલું છે? એના પછી એકનું અડધું 500 ગ્રામ. 500 ગ્રામ. પછી 500 ગ્રામ થી અડધું 500 ગ્રામ થી પછી જુઓ એ આ જો કયું છે? 200 ગ્રામ. અને ઉપર છે બીજું એક 200 ગ્રામનું. 200 ગ્રામના 2 વજનિયા છે. કેટલા વજનિયા છે? 2. હું તમને દરેકને હાથમાં પકડવા આપીશ અને તમારે મને કહેવાનું. પછી 100 ગ્રામનું છે. પછી બીજું 100 ગ્રામનું છે. 100 ગ્રામના 2 છે. અને 2 છે નાના નાના 50 ગ્રામના. 50 ગ્રામ 50 ગ્રામ. ઓકે, જોઈ લો. હવે હું દરેકને આપું એ તમારે દરેકને હાથમાં પકડીને જોવાનું, એકબીજા સામે આપતા રહેવાનું, પાસ કરવાનું. આ જોઈ લો, પછી બીજાને બતાવો, જવા દો. આ જોઈને આગળ જવા દો. હાલો, આ જોઈ લો, તમે એક એક જોઈ લો. 2 કિલોગ્રામ. હવે આગળ જવા દો. હા, જોઈ લેવાનું, દરેકને એક જોઈ લેવાનું. એક જોઈને આગળ જવાનું, જોઈને આગળ આપો. જોઈ લેવાનું, ખાલી જોઈને આગળ પાસ નથી કરવાનું. જુઓ, પહેલા દેખો એને 2 કિલોનો બાટ વજનિયું કેવું આવે જોવાનું. હા, જોઈને પાછો આપવાનું, ડાયરેક્ટ આપી નહીં દેવાનું. પહેલા વાંચો. સોમિયાને આપો, બતાવો આગળ. આગળ સોમિયા બતાવો પહેલા બેટા, આગળ છોકરાઓને બતાવો આગળ ના. હા, તો 2 કિલોનો વજનિયું છે. કેટલા કિલોનો વજનિયું છે? 2. જો ઉપર બગડો લખેલો છે, તો જોઈને એકબીજાને જવા દો. પછી જુઓ 2 કિલો પછી કયું વજનિયું છે? 2 કિલો પછી કયું વજનિયું છે? 2 કિલો પછી કયું છે? 1 કિલોનું. પછી કયું છે? 500 ગ્રામનું. પછી ખાલી આપી દેવાનું, જોવાનું, એના ઉપર આંકડા લખેલા છે ચેક કરવાના, પછી આપણે એકબીજાને આપવાનું. હા, 500 ઉપર પછી 200 લખેલા હશે, છે ને? હા, જુઓ પાછળ આપો બધા. હા, 50 ગ્રામનો. તો કયા કયા વજનિયા હોય મને બોલો ફટાફટ. હાલો, વજનિયા કયા કયા છે? વાતો નથી કરવાની, ખાલી જોવાનું અને અંદર આંકડો દેખવાનો. ચલો, વજનિયા કયા કયા છે મને બોલો અનિતા. 2 કિલોગ્રામ. તો 2 કિલોગ્રામ. આ 2 કિલોગ્રામનું વજનિયું હતું. બીજું કયું વજનિયું? ચલો, 1 કિલોગ્રામ. હા, 1 કિલોગ્રામ. ચલો, એના પછીનો વજન 500 ગ્રામ. વેરી ગુડ. જો એ 500 ગ્રામ. હું ગુજરાતીમાં લખું આંકડા, તમારે અંગ્રેજીમાં લખો તો અંગ્રેજીમાં પણ લખી શકાય. ભાઈ જુઓ ને, કઈ ભાષા કઈ લિપિમાં હતા? અંગ્રેજીમાં. આપણે કયા લખ્યા છે? ગુજરાતીમાં. ચલો, 500 ગ્રામ. જો 2 કિલોગ્રામ હતું ને, પછી 1 કિલોગ્રામ અને પછી શું આવ્યું? 500 ગ્રામ છે. ચલો, એના પછી કયો આંકડો હતો? 50 ગ્રામ. હા, 50 ગ્રામ નહીં હતો, બરાબર, 50 ગ્રામ. ચલો, એના પછી બોલ ભાઈ. 100 ગ્રામ. વેરી ગુડ. 100 ગ્રામનું વજનિયું હતું. 100 ગ્રામ. એના પછી કયું ગ્રામનું વજન હતું? બોલો. 200 ગ્રામનું વજનિયું હતું ભાઈ? પાકું? હા, 100 ગ્રામ. બીજું વજનિયું કોઈ હતું? 2 કિલોગ્રામનું, 1 કિલોગ્રામનું, 500 ગ્રામનું, 50 ગ્રામનું, 100 ગ્રામનું અને 200 ગ્રામનું. ચલો, 200 ગ્રામના કેટલા વજનિયા હતા? 2 વજન. 50 ગ્રામના કેટલા વજનિયા હતા? 2. 100 ના પણ કેટલા હતા? 2. તો 100 ના 2 વજનિયા હતા. 100 ગ્રામ 100 ગ્રામના. પછી 50 ગ્રામના 2 વજનિયા હતા અને 200 ગ્રામના પણ 2 વજનિયા હતા. ઓકે. એ ભાઈ, શું વેચો છો? ચીકુ, બોર, કેળા, સફરજન, મોસંબી. ઓ, ચીકુ છે, બોર છે. હવે મારા વાંદરાને ને કેળા બહુ ભાવે છે. તો શું ભાવ છે કેળાના? 40 રૂપિયા કિલો. 40 રૂપિયાના કિલો. પણ મારું બેટું, મારી પાસે 40 રૂપિયા તો નથી.
20 રૂપિયા છે તો કેટલા આવશે? 500 ગ્રામ 500 ગ્રામ. ચાલો મને 500 ગ્રામ આપો હાલો. મારા વાંદરાભાઈને કેળા બહુ ભાવે ને તને? હાલો મને 500 ગ્રામ કેળા આપો હાલો. તો 500 ગ્રામ કેળા આપો મને હાલો. આખો ગઈ જાતે ઉઠી ગઈ 500 ગ્રામ કેળા આપો મને ભાઈ. 500 ગ્રામ. તમે બહુ ઢીલા દુકાનદાર છો. આ તો વધી ગયા છે. હા, ઢીલા દુકાનદાર ના હાલે ભાઈ. ફટાફટ આપો ગ્રાહકને. હેરાન થાય ગ્રાહક તો તમારી દુકાને આવીને. બસ 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 થોડા વધારે અમારે કેળો વાંદરો ખાશે. લાવો અમારા વાંદરાને હું બંને કેળા આપો. બહુ સરસ કેળા છે. હાલો પ્લાસ્ટિકની બેગમાં ન આપો મને, બરાબર ને? પ્લાસ્ટિકની બેગમાં મને કેળા આપો નહીં. હું મારા હાથમાં લઈ જઈશ. મેં લાવી છે થેલી લાવી છે એમાં લઈ જઈશ. ચાલો ઓકે. હવે દેવસનભાઈ તમે 20 રૂપિયા લઈ લો તમારા. ઓકે. 3 કિલોગ્રામ ચીકુની કિંમત શું થાય? 3 કિલોગ્રામ ચીકુની કિંમત આંગળી ઊંચી કરો ભાઈ, જેને આ આવડે એને. 3 કિલોગ્રામ ચીકુ, 3 કિલો ચીકુ લેવા છે. જો કિલો ચીકુના ભાવ જોઈ લો. 1 કિલોના ભાવ શું છે? 60. તો મને 3 કિલો ચીકુના શું ભાવ થાય? આંગળી ઊંચી કરી બતાવવાનું. જેને આવડે પછી આપણે દાખલા પણ ગણશું, બરાબર ને? પછી દાખલા ગણશું. શામરાબા બોલો. શામરાબા 3 કિલો ચીકુનો 180. તો ભાઈ 1 કિલો ચીકુના ભાવ શું છે? કેટલા ભાવ છે? 60 રૂપિયા. જો અહીંયા આવી જાઓ. ચલો જો ને આપો. ચીકુનો ભાવ શું છે? બોલો બેટા. કેટલા રૂપિયા છે? 60 રૂપિયા. તો મારે કેટલા કિલો ચીકુ માટે 3 કિલોગ્રામ ચીકુની કિંમત જો આમ લખવાનું કેટલી? ધ્યાન આપો. ચીકુની કિંમત 1 કિલોગ્રામ ચીકુની કિંમત કેટલી છે? 60 રૂપિયા. તો 3 કિલોગ્રામ ચીકુની કિંમત તો 60 ગુણ્યા 3 કરી નાખશું. 60 કેટલી વખત? તો 60 એક વખત, 60 બે વખત ને 60 ત્રણ વખત. 3 કિલો. બોલો 3 0 0 3 છમ ને 3 છમ 18. તો કેટલા રૂપિયા થાય ભાઈ? કેટલા રૂપિયા થાય? 60 રૂપિયા. બીજા કિલોના 60 રૂપિયા, ત્રીજા કિલોના 60 રૂપિયા. 3 નો સરવાળો કરી નાખો. 6 ને 6 12 ને 6 18, 180 રૂપિયા. તો આમ પણ આપણે ઓકે. આ કેળું તમારા માટે છે. ખાઈ લો બેઠા બેઠા. હમણાં ખાઈ લેવાનું અને કચરો ક્યાં ફેંકવાનો? કચરા પેટીમાં, ડસ્ટબિનમાં. ઓકે. બીજો ભાઈ થઈ ગયા અડધો કિલો? હા હા થઈ ગયા ને અડધો કિલો? બસ અડધો કિલો બોલ આપી દો ભાઈ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. ચલો 2 કિલોગ્રામ ચીકુની કિંમત શું થાય? 2 કિલોગ્રામ ચીકુની કિંમત. ત્યાં જુઓ ચીકુ કેટલા છે બેટા? ચીકુનો ભાવ શું છે? ચીકુ કેટલો લખે છે? 1 કિલો. જો ઉપર લખ્યું 1 કિલો પ્રતિ કિલો. જો અહીંયા જેના પર બધા પ્રતિ કિલો લખ્યું છે. પ્રતિ કિલો. ચીકુ ક્યાં લખ્યા છે? આ 2 કિલોના 1 કિલોના ભાવ શું છે? 60 રૂપિયા. તો 2 કિલોના ભાવ કેટલા થાય? 2 કિલોના કેટલા થાય? 1 કિલોના 60 રૂપિયા. તો 2 કિલોગ્રામ ચીકુની કિંમત શું થાય? આંગળી ઊંચી કરો જેને આવડે. બોલો બેટા. 1 કિલોના 60. તો 2 કિલોના કેટલા? 120. જો જેના આપો. અહીંયા જવાબ જોવાનો. જવાબ 2 કિલોગ્રામ ચીકુની કિંમત શું થાય? 120. 1 કિલોના 60 રૂપિયા. તો બીજા 60 રૂપિયા. 2 કિલો હતો બીજા 60 રૂપિયા. 60 રૂપિયા 60 રૂપિયા કેટલા થાય? સરવાળો કરવાનો, બાદબાકી કરવાની. ભાઈ સરવાળો કરવાનો, સરવાળો તો લખવાનું 2 કિલોગ્રામ. બોલો
ચીકુની કિંમત બોલો કેટલા થાય? ચીકુની કિંમત કેટલી થાય બોલો? 120 રૂપિયા. રૂપિયા 120 થાય. ક્લિયર? ચલો હવે ધ્યાન આપો ભાઈ. બીજો પ્રશ્ન. સોમ્યા અડધો કિલો ચીકુ ખરીદે. સોમ્યા કેટલા ખરીદે? અડધો કિલો. સોમ્યા અડધો કિલો ચીકુ ખરીદે છે તો તેણે કલ્પેશભાઈને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? અડધો કિલો ચીકુ. જો ચીકુનો ભાવ જો ફટાફટ મને કહો. આંગળી ઊંચી કરો. ચીકુનો ભાવ શું છે? 1 કિલો ચીકુનો ભાવ કેટલો છે? તો અડધા કિલો ચીકુનો ભાવ કેટલો થયો? 30. હા, 1 કિલોના 60 રૂપિયા. તો અડધો કિલોના એટલે 60 ના અડધા કરવાના. કેટલા થાય? 30. હા, તો લખવાનું સોમિયાને અડધો કિલોગ્રામ ચીકુના કેટલા ચૂકવવા પડશે? 30 રૂપિયા. કોને ચૂકવવા પડશે? હા, રૂપિયા કલ્પેશભાઈને ચૂકવવા પડશે. ચલો અહીંયા ત્રીજા નંબરનો પ્રશ્ન મસ્ત પ્રશ્ન છે. ત્રીજા નંબરનો પ્રશ્ન મસ્ત છે. જો ઓકે, કયા બે ફળો લેવાથી 100 રૂપિયામાં 2 કિલોગ્રામ મળશે? એવા કયા ફળ લેશું 100 રૂપિયામાં 2 કિલો મળશે? સફરજન અને કયા ફળ લેશું તો 100 રૂપિયામાં 2 કિલો થશે? અહીંયા જોઈ લો. આપણે કયા ફળ લેશું તો 100 રૂપિયામાં 2 કિલો મળશે? સફરજન કેળા કેળાના કેટલા રૂપિયા છે? 1 કિલોના 40. 1 કિલોના 40. અને આપણે 100 રૂપિયા કરવાના છે. બીજી કઈ વસ્તુ લેશું તો 100 રૂપિયા થશે? સફરજન. બોલો કયું? સફરજનના કેટલા છે? 60. તો કેળા અને સફરજન લેશું તો કેટલા થશે? 100. થઈ જાય ને 100 રૂપિયા. ચલો મારે સફરજન નથી લેવા અને બીજી વસ્તુ લેવી છે. ચીકુ. ચીકુ. કેળા અને ચીકુ લઉં. કેળાની કિંમત કેટલી છે? 40. અને ચીકુની કિંમત કેટલી છે? 60. 40. બસ. તો કેળા અને ચીકુ લઈશ તો પણ 100 રૂપિયા થશે. કેળા અને સફરજન લઈશ તો પણ 100 રૂપિયા થશે. જલેબી લાવીએ ને ફાફડા લાવીએ તો એનું આખો દિવસનું તેલ તળેલું તેલ હોય એ તેલમાં આપણને જલેબી તળીને આપે ને? હા, જલેબી બનાવીને આપે, ફાફડા તળીને આપણને આપે તો એ આપણને સારા લાગે નહીં. આપણી જે શરીર છે એ તંદુરસ્તીને નુકસાન કરે. શું કરે બેટા? નુકસાન કરે. આખો દિવસ બજારમાં ધૂળ ઉડતી હોય ને એ ધૂળ ને માખીઓ આજુબાજુથી ગટરમાંથી માખીઓ બણીને માખીઓ ક્યાં બેસે? પાછી જલેબી ઉપર બેસે અને જલેબી ફાફડા ખાઈએ. હા, કચરા પેટીમાં એ નાખે નહીં, હાથ પણ ન ધોવે ને બરાબર ને પરસેવોના આમથી આમ કરીને આમ નાખે પરસેવો ને આપણે એવું ગંદુ ખવડાય નહીં. એટલે આપણે શું લાવ્યું છે? ફળો લાવ્યા. હવે ફળોમાં કયા ફળો હતા બોલો? આંગળી ઊંચી કરો. એક આંગળી ઊંચી કરો. એક ને બોલવાનું. બોલો દેવાંગ બોલ. તું કયા ફળ છે? સફરજન. પછી બીજું કયાથી છોકરાઓમાંથી બોલશે? હેલો, છોકરીઓમાંથી કોણ બોલશે? કોણ છે સામે? બોલો બેટા. બીજું કયું ફળ છે? કેળું. બીજું એના પછી આ બાજુથી બોલો. હવે અનિતા બોલો બેટા. બોલો અનિતા. ચીકુ. વેરી ગુડ. પછી બોલો બેટા કયું ફળ હતું બીજું? સફરજન, ચીકુ, કેળા, મોસંબી. શું કહેવાય એને? મોસંબી. બીજું શું છે બોલો? બોર. વેરી ગુડ. હવે જુઓ ખાટા ફળો કયા છે? એમાંથી મને ખાટો ફળ હોય મને નામ આપો. ખાટો ફળ મોસંબી. જો બેટા જેટલા, હા હવે ધ્યાન આપજો. હું પ્રશ્ન પૂછું મસ્ત છે, એક જવાબ આપું છું ને પ્રશ્ન પૂછું છું, પછી તમે ફરીથી પૂછીશ. તો જેટલા ખાટા ફળો હોય એમાંથી વિટામિન સી મળે. ખાટા ફળોમાંથી શું મળે છે? વિટામિન સી. આવું આપ સોમવારે ફરીથી પ્રશ્ન પૂછીશ. ખાટા ફળોમાંથી કયું વિટામિન મળે છે? વિટામિન સી. એનું નામ છે એસ્કોર્બિક એસિડ. કયું નામ છે? એસ્કોર્બિક એસિડ. શું નામ છે? એસ્કોર્બિક એસિડ. ચલો ખાટા ફળોનું નામ આપો. બોલો ફટાફટ ખાટા ફળોનું નામ ફટાફટ. જે તમને ખાટા ફળો દેખાય એ આ કોણ છે ભાઈ? ઉભા થાવ. આ કોણ છે? આ કોણ છે? ઉભા થાવ. હા બોલ ભાઈ. ખાટું ફળ બોલો. કેરી. 1. વેરી ગુડ. પછી મોસંબી. 2.
ખાટું ફળ, ખાટું ખાટું લાગે. લીંબુ, વેરી ગુડ. હા, બોર પહેલા શરૂઆતમાં ખાટા હોય, થોડું થોડું હોય, બરાબર, વેરી ગુડ. પછી ખાટા ફળો, ખાટા ખાટા લાગતા હોય એવા બોર. ખાટી લાગે, હા, શરૂઆતમાં કાચી બદામ ખાટી ખાટી લાગે. હા, બીજું દ્રાક્ષ, વેરી ગુડ, દ્રાક્ષ રહી ગઈ. હવે કોઈ ખાટું ફળ? આંબલી, વેરી ગુડ. પછી આંબલીના પાંદડા અમુક ખાતા હોય, વેરી ગુડ, વેરી ગુડ. ખાટા ફળો, આપણે ફળની વાત કરીએ બેટા, બોલો. એકદમ ખાટી વસ્તુ કઈ છે? એકદમ ખાટી ફળો. લીંબુ તો હોય. આમળા. તો જેટલા ખાટા ફળ હોય એ ખાટા ફળમાંથી કયું વિટામિન મળે છે? વિટામિન આપો. ખાતા રહો, ખાતા રહો ને કચરો ખાતા રહો ને કચરો ક્યાં ફેંકવાનો? હા, ડસ્ટબિનમાં, વેરી ગુડ. મોજ કરો. હમ